हाल एक लग्न कंकोत्री राज्य में धूम मचावी रही है અને વાયરલ થઈ રહી છે કારણ કે આ લગ્ન કંકોત્રી અનોખી છે। આ લગ્ન પણ અનોખા છે કારણ કે અહીંયા એક જ મંડપની નીચે એક જ દુલ્હો બે સુકન્યાઓ સાથે પરણવાનો છે। વાંસદા તાલુકાના ખાતપુર ગામની અંદર મેઘરાજ દેશમુખ કે જે 36 વર્ષના છે તે બે સુકન્યાઓ સાથે પરણવાના છે। મેઘરાજ દેશમુખ આદિવાસી સમાજના છે ને આદિવાસી સમાજમાં એક જ સાથે એક જ મંડપની નીચે બે સુકન્યાઓ સાથે લગ્ન કરવું એ કોઈ નવાઈ પામવા જેવી બાબત નથી કારણ કે તે લોકોની પરંપરામાં આ વસ્તુ પહેલાથી જ આવેલી છે। આદિવાસી સમાજની એ પણ પરંપરા છે કે જ્યારે તમારા ફુલહાર એટલે કે ચાંદલાની વિધિ થઈ જાય ત્યારે જ્યાં સુધી યુવક પગભર ન થઈ જાય ત્યાં સુધી યુવતીઓ તેની સાથે રહી શકે અને જ્યારે યુવક પગભર થાય ત્યારે તેમની શાદી થાય। ત્યારે કંઈક આ જ પ્રકારનું મેઘરાજ દેશમુખ સાથે પણ થયું। તેમને કાજલબેન અને રેખાબેન સાથે પ્રેમ થયો। કાજલબેન કે જે ખાતપુર ગામના છે, રેખાબેન કે જે કેલિયા ગામના છે, આ બંને સાથે પ્રેમ થયો। બંને સાથે પ્રેમ થયા બાદ તે ત્રણેય લોકો એક સાથે રહેતા। કાજલબેન થી તેમને એક દીકરો ને એક દીકરી પણ છે, જ્યારે રેખાબેન થી પણ તેમને એક દીકરો છે, ત્યારે તેમના સંતાનો પણ છે। ત્યારે આ સંતાનો પણ આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવાના છે, એ પણ એક અનોખી બાબત છે। ત્યારે આ લગ્ન કંકોત્રી રાજ્યમાં વાયરલ થતા દેશમુખના પિતા એમ કહે છે કે આદિવાસી સમાજમાં નવાઈ પામવા જેવી બાબત નથી। મારા પણ બે લગ્ન થયા છે, મારા પિતાના પણ બે લગ્ન થયા છે ને મારા દીકરાના પણ હવે બે લગ્ન થવા જઈ રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજની આ પરંપરા વિશે તમે શું માનો છો અને આ લગ્ન કંકોત્રી વાયરલ થઈ રાજ્યમાં ધૂમ મચાવી રહી છે તે વિશે તમે શું માનો છો? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતો રહીશ। નમસ્કાર।